के दुनिया को जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो जिन शासन का परचम लहरा दो, बहने दो जिन वाणी घर घर में बहने दो, लहरा दो जिन शासन का परचम लहरा दो, बहने दो जिन वाणी घर घर में बहने दो। हो अहिंसा परमो धर्म अपना जैना अपनी माता है, अहिंसा परमो धर्म अपना जैना अपनी माता है, देव गुरु और धर्म दिखाए सच्चा मार्ग वो होता है, देव गुरु और धर्म दिखाए सच्चा मार्ग वो होता है, सच्ची श्रद्धा दिल में हो तो परमात्मा सब होता है, जहाँ समाने को दिखा दे सच्चा सुख क्या होता। 25 વર્ષ પહેલા બરાબર આજના દિવસે એટલે કે શાસન સ્થાપના દિવસે એક વિરલ વ્યક્તિનો જન્મ આ પૃથ્વી પર થયો, જેમને જોતા જ એવું લાગે કે જાણે એમનું સંપૂર્ણ જીવન ચરિત્ર સ્વયં પ્રભુના હાથે લખાયું છે, કારણ કે એક બ્રાહ્મણનો દીકરો હોવા છતાં અને 12 વર્ષની નાની વયમાં તમારા અને મારા જેવા લાખો જૈનો કરતા પણ વધારે જેમને જૈન ધર્મને જાણ્યો છે, માણ્યો છે, નિરખ્યો છે ને પાળ્યો છે। પાત્રતા તો ગુરુએ એવી નિરખી હશે કે એમનું નામ પણ એવું અદ્ભુત આવ્યું। એ વિરલ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં પરંતુ મારા પરમ ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રભુ શાસન રત્ન વિજયજી મહારાજ સાહેબ। प्रभु शासन ने वंदना। आज के दिन के लिए आपको बहुत सारी शुभकामनाएं साहिब जी। मैं आशा करता हूँ कि आपका साल बहुत सफल जाए और आप बहुत अच्छे से धर्म और आराधना कर पाओ। आपके बारे में मैं जितना कहूँ उतना ही कम है, क्योंकि मेरे लिए आप एक गुरु, एक भाई और एक मित्र के जैसे हो। जीवन में मुझे जब कभी तकलीफ आई है, मुझे एक बात ज़रूर पता होती है कि आप जहाँ भी हो, जिस भी हालत में हो, आप भगवान से मेरे लिए हमेशा प्रार्थना कर रहे होगे। આજના દિવસ માટે તમારે હાર્દિક શુભેચ્છા। સાહેબજી, તમારા વિશે શું કહું? તમે નાની નાની વસ્તુઓમાં મારા લાઈફમાં કેટલું ઇન્ફ્લુઅન્સ કર્યું છે। હમણાં રિસન્ટની વાત અગર કરું તો તમે મને પહેલાં 1 વર્ષની કનમૂળની બાધા આપી, પછી હવે બીજું વર્ષ ચાલુ થયું, પતવા આવશે જલ્દી। તો આ તો મને તો આશ્ચર્ય થયો જ તો કે મારાથી કેવી રીતે ના થયું, પણ મારા સાથે સમજો મારા ફેમિલી છે કે મારા ફ્રેન્ડ્સ છે, એ લોકોને વધુ આશ્ચર્ય થયો કે જે માણસ વડાપાવ વગર 2-3 દિવસથી વધારે રહી ન શકે, એ 1.5-2 વર્ષથી કનમૂળનો ત્યાગ કરીને બેઠો છે।